નમસ્કાર મિત્રો, જોબશ્રી તે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે CRPF દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર 10 પાસ જ માંગવામાં આવ્યું છે અને ટોટલ 12,158 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, તો એપ્લાય જરૂર કરી દેજો। અને આ ભરતીમાં જેમને પણ જોબ મળશે તેમને પગાર મળવાપાત્ર રહેશે 69,100ની આસપાસ। તો મિત્રો, ખૂબ સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવી છે, તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આ CRPF દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું CRPFની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ CRPFની જે ભરતી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો કોન્સ્ટેબલ ટ્રેડમેનની આ ભરતી છે। કુલ ટોટલ ભરતીની વાત કરીએ તો 12,158 જગ્યાઓ પર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। ત્યારબાદ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ ચાહે મેલ હોય ફિમેલ હોય બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલેરીની વાત કરીએ તો 21,700 લઈને 69,100 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। ખૂબ સરસ સેલરી છે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે પણ એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે ST, SC અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો નેટ બેન્કિંગ દ્વારા અથવા તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તે પહેલાં તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ રાઇટર એક્ઝામ લેવામાં આવશે, મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। વાત કરીએ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની એટલે કે PSTની, તો તેમાં મેલ કેન્ડિડેટ માટે રનિંગ રહેશે 1600 મીટર અને તે પૂરું કરવાનું રહેશે 7 મિનિટ અને 30 સેકન્ડમાં। જમ્પની વાત કરીએ તો અહીંયા હાઈ જમ્પ નથી, લોંગ જમ્પ છે। લોંગ જમ્પમાં તમારે 11 ફૂટનો લોંગ જમ્પ કરવાનો રહેશે અને તેમાં તમને 3 ચાન્સ મળશે। હાઈ જમ્પની વાત કરીએ તો 3.6 ફૂટ એટલે કે 3.5 ફૂટ જેવું તમારે ઊંચી કૂદની રહેશે, તેમાં પણ તમને 3 ચાન્સ મળશે। વાત કરીએ ફિમેલ કેન્ડિડેટની, તો ફિમેલ કેન્ડિડેટને 800 મીટર તેમનું રન રહેશે અને તે 4 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે। લોંગ જમ્પની વાત કરીએ તો તેમને 9 ફૂટનો લોંગ જમ્પ રહેશે, તેમાં તમને 3 ચાન્સ મળશે। હાઈ જમ્પની વાત કરીએ તો 3 ફૂટનો તેમને હાઈ જમ્પ રહેશે અને તેમાં તમને 3 ચાન્સ મળશે। ત્યારબાદ હાઇટની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે 165 સેન્ટીમીટર હાઇટ જોશે, ફિમેલ કેન્ડિડેટ માટે 155। જ્યારે વાત કરીએ ચેસ્ટની, તો ચેસ્ટ તમારે મેલ કેન્ડિડેટ માટે 75થી 80 તમારી હોવી જોઈએ, ફિમેલમાં એ લાગુ પડતું નથી। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો તમારી પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની, તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। વાત કરીએ કે આ ભરતી માટે એપ્લાય તમે કેવી રીતે કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે વેકેન્સી ઉપર પહોંચી જશો। ત્યાં તમારે પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ અને ફી જો ભરવાની હોય તો ભરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ તમારે ફી છે તે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો અને ત્યારબાદ તમારે જે જોવાનું રહેશે, જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે ફિઝિકલ ટેસ્ટમાં દેવા માટે જવાનું રહેશે અને જો તમે ફિઝિકલ ટેસ્ટમાં પાસ થાવ તો તમારે રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે, મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તમને સિલેક્શન મળશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન જાન્યુઆરી 2025માં આ ભરતી માટેના જે ફોર્મ છે તે ભરવાના શરૂ થઈ જશે। લાસ્ટ ડેટ પણ જાન્યુઆરી 2025 છે। તો જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ ખૂટતા હોય અથવા તો તમે હજી સુધી આ પરીક્ષાની તૈયારી ના કરતા હોય, દોડની તૈયારી ના કરતા હોય, જમ્પની તૈયારી ના કરતા હોય, તો એ બધી તૈયારી શરૂ કરી દેજો, જેથી જ્યારે પણ આ ભરતી આવે ત્યારે તમે તેમાં સારી રીતે પાસ થઈ શકો। અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને હું વિડીયો દ્વારા જાણ કરીશ અથવા તો આ વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક અપલોડ કરી દઈશ। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર જે બધી ભરતી અને આ ભરતીની જે માહિતી છે તે પણ તમને પહોંચી શકે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।